કરી દો. નમસ્કાર. સૌથી પહેલા જ્યારે આપણે રૂપરેખાની વાત કરીએ તો આ પ્રોગ્રામની અંદર તમારે શું વસ્તુઓ કરવાની છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. સૌથી પહેલા તો મેં તમને બે પીડીએફ મોકલેલી છે. એક પીડીએફ તમારી આખા 31 દિવસની પીડીએફ છે અને આ 31 દિવસની જે પીડીએફ છે આ 31 દિવસની અંદર તમારે જે પણ તમે સવારથી લઈને સાંજ સુધી તમને જેટલી ખબર પડે એટલી એક્ટિવિટીઝ છે. આ એક્ટિવિટીઝ ક્યારે કરો છો અને કર્યા પછી તરત ટીક કરતા જાઓ. જેમ કે અંદર સિમ્પલ એક્ટિવિટીઝ લખી છે, સવારે ઉઠીને પાણી પીવું, તો પાણી પીધું, ટીક કરી નાખ્યું. સિમ્પલ અંદર એક્ટિવિટી લખીએ છે યોગ પ્રાણાયામ કરવા, તમે શાંતિથી બેસીને 10 ઊંડા શ્વાસ લીધા અને ટીક કરી નાખો. અંદર એક્ટિવિટીઝ લખીએ છે કે હેલ્ધી ભોજન લેવું, બરોબર, ભોજન કર્યું, તમે ખાલી ટીક કરી નાખો. એટલે શું થશે, કોઈ વસ્તુ કદાચ ચૂકી ગયા હશો ને તો તમને એનો અંદાજો રહેશે. એટલે બીજા દિવસે તમે એ ચૂકી ના જાઓ એના માટે તમે પૂરી કરવાનો પ્રયત્ન કરશો. અને રિસર્ચ એવું કહે છે કે એક વખત તમે જ્યારે ટીક કરો છો, બરોબર, ત્યારે એનો મતલબ એવો થાય છે કે તમારું માઇન્ડ એ બધી વસ્તુઓને પૂરી કરવા માટે ફોકસ થાય છે. હા ને, એક જ મિનિટ. બરોબર. એટલે સૌથી પહેલા તો તમારે એ પીડીએફ ની કોપી તમારી પાસે હોવી જ જોઈએ. એક જ કોપી કાઢવાની છે. જેટલા મહિના બાકી હોય એ મહિનો પૂરો થાય પછી બીજા મહિને બીજી, ત્રીજા મહિને ત્રીજી, ચોથા મહિને ચોથી, જેટલા મહિના બાકી છે એ મહિના દરમિયાન એટલી એટલી કોપી લાવવાની. બીજું કામ છે તમારું, જે તમે એફર્મેશન લખો છો ને, હું મારા બાળકને પ્રેમ કરું છું, હું મારા બાળકને, મને મારા શરીર ઉપર પૂરો વિશ્વાસ છે, એ જે એફર્મેશન છે ને એ બધા વાક્યોને તમારે રોજે રોજ સવારે ઉઠી અને વાંચવાના છે. એની પણ એક પ્રિન્ટ કાઢવી હોય તો કાઢી શકો. ત્રીજી વસ્તુ, આપણે જે મેસેજ મૂકીએ છીએ સવારે એફર્મેશનનું, એમાં લગભગ હેલ્થ, મની, રિલેશનશિપ બધાના વિશે છે ને હિનાબેને બહુ જ સરસ એમના ઓડિયોની અંદર એ ઓડિયો બનાવીને મૂક્યો છે, બરોબર. એવું આપણે આપણા વોઇસમાં બનાવવાનું. એવું હશે તો હું તમને મારા એક જો વિડીયો છે અને હું તમને સેમ્પલ એવું હશે તો ટાઈમ મળશે તો મૂકી દઈશ, બરોબર. એટલે એનાથી તમને ખબર પડશે. એમાં અમુક ખાલી બેઠે બેઠું બોલવાનું નથી. આપણે આપણી લેંગ્વેજની અંદર થોડા વસ્તુઓ અથવા થોડા વર્ડ્સ ચેન્જ કરી અને એવું બોલવાનું છે કે ખાલી તમે સવારે કદાચ વાંચી ના શકો ને તો તમારે ઇયરફોન ભરાઈને કે મોબાઈલ ચાલુ કરીને ઓડિયો ક્લિપ ખાલી સાંભળી પણ કાઢશો ને તો પણ તમારા માટે થશે. ત્રીજી વસ્તુ તમારે કરવાની છે, હું સવારે એક વિડીયો મોકલું છું, બરોબર. એ 28 દિવસની અંદર ગર્ભ સંસ્કારની અંદર આપણે આ ગ્રેટિટ્યુડ ચેલેન્જ છે. ગ્રેટિટ્યુડ નો મતલબ શું છે કે આભાર વિધિ. આપણે રોજ એવા આભારી બનીએ છીએ. કોના? કુદરતના, ઘરવાળાના, ફેમિલી મેમ્બર્સના, પંખો, હવા, સૂરજ પ્રકાશ, પૃથ્વી, જે પણ કઈ વસ્તુ હોય. આ 21 દિવસની અંદર હું જે એ પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ એમ કરતા 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 આપણે અલગ અલગ પ્રકારના વિડીયો તમને આપીશું. હવે સૌથી પહેલા દિવસનો જે આભાર વિધિનો વિડીયો છે, ગ્રેટિટ્યુડ ચેલેન્જનો જે વિડીયો છે, બરોબર, એ વિડીયોની આપણે 28 દિવસની એક મારી પુસ્તક છે મિરેકલ ઇન ધ મેકિંગ, જે ઓનલાઈન અમેઝોન ઉપર અંગ્રેજીમાં અવેલેબલ છે, કિન્ડલ વર્ઝનની અંદર, બરોબર. એના ઉપરથી આપણે આખો પ્રોગ્રામ તૈયાર કર્યો છે ગ્રેટિટ્યુડ ચેલેન્જ વાળો. તો એની અંદર સૌથી પહેલા દિવસે તમારે શું કરવાનું છે? સૌથી પહેલા ગ્રેટિટ્યુડ ચેલેન્જની અંદર તમારે જે કામ કરવાનું છે એ છે એક ડાયરી અને પેન લઈ લેવાની અલગથી. ભલે તમે 20 રૂપિયાનો ચોપડો લાવો કે જે પણ તમારે નાનો ચોપડો લાવો તો લાવી શકો, નાની નોટબુક લાવશો તો પણ ચાલશે. એ નોટબુકની અંદર પેનથી 10 એવા એફર્મેશન લખવાના જે તમે તમારા ફેમિલી માટે કે તમારા પોતાના માટે ઇનકોર્પોરેટ કરતા હોય. જેમ કે જે સવારે બોલો છો એ તો ખરા જ, પણ અહીંયા આગળ આભાર વિધિ કોની કરવાની છે? હું ખૂબ ખુશ છું અને ખૂબ આભારી છું. કોનો? જેના વિશે કંઈ કહેવું હોય. જેમ કે હું ખૂબ ખુશ છું અને ખૂબ આભારી છું મારા આ મોબાઈલનો. કેમ? કારણ કે આ મોબાઈલની મદદથી હું મારા વિડીયો મેકિંગ પ્રોસેસની અંદર બહુ ઝડપથી અને ઓછા સમયની અંદર એને પૂર્ણ કરી શકું છું. હું ખૂબ આભારી છું અને ખૂબ ખુશ છું મારા મોબાઈલનો. કેમ? કારણ કે એના ઉપર મારે નોલેજની ઇન્ફોર્મેશન હું ગૂગલ સર્ચ કરી અને જાણી શકું છું. હું ખૂબ ખુશ છું તમારા 7 પ્રત્યાશીઓના જે અહીંયા આગળ ઓલરેડી ઝૂમ ઉપર જોડાયેલા છે. કેમ? કારણ કે એમના થકી આ પૃથ્વી પર ઉત્કૃષ્ટ સંતાન લાવવા માટે જે એક પરિબળ તરીકે કદાચ ભવિષ્યમાં હું ઓળખાઈશ, એ માટે હું ખૂબ ખૂબ આભારી છું તમારા બધાનો કે તમે મને મોકો આપ્યો કે જેના કારણે હું તમારી અંદર રહેલા બાળકને એક શ્રેષ્ઠ જ્ઞાન આપી શકું. એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.
બરોબર. હું ખૂબ ખૂબ આભારી છું મારા લેપટોપનો, કે જેની મદદથી હું આ ઝૂમની મીટિંગ જોઈ શકું છું. હું ખૂબ ખૂબ આભારી છું મારા પાણીની બોટલનો, કે જેના કારણે હું પાણી પી શકું છું. આવી રીતના 10 વસ્તુઓ તમારે લખવાની. ધ્યાન શું રાખવાનું છે? આગલા દિવસે લખેલી વસ્તુ બીજા દિવસે આપણે લખવાની નથી. એ વખતે નવી હોવી જોઈએ. ત્રીજા દિવસે એનાથી પણ નવી હોવી જોઈએ. ઇનિશિયલી શરૂઆતમાં કદાચ 3, 4, 5 દિવસ તમને અઘરું પડશે, બરોબર. પણ છઠ્ઠો, સાતમો, આઠમો દિવસ આવશે ને, પછી તમે જેમ 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 આગળ વધશો ને એમ 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 તમને મજા આવશે. તમને એમ થશે કે યાર, કેટલી કેટલી વસ્તુઓનો હું આભાર માનું છું એમ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હું ખૂબ આભારી છું આ ચાવીનો. કેમ? કારણ કે ચાવીના કારણે હું મારા લોકરને ને મારા ઘરની વસ્તુઓને સેફ રાખી શકું છું. બરોબર. ઈચ એન્ડ એવરીથિંગ, એનીથિંગ એન્ડ એવરીથિંગ. એ વિડીયો આખો તમે જ્યારે ફરીથી જોશો ને, તમને ખબર પડશે કે તમે આભાર વિધિ કઈ રીતના માની શકો. બરોબર. પછી આપણે વધ્યા હતા આપણે બીજા દિવસની અંદર. તો બીજા દિવસમાં આપણે શું કીધું હતું? બીજા દિવસની અંદર આપણે વાત કરી હતી કે જેમ મોર્નિંગની અંદર તમે અર્લી મોર્નિંગની અંદર આ 10 વાક્યો લખો છો, એવી જ રીતના આપણે એક નાઇટનું રિચ્યુઅલ બનાવ્યું. અને એક સમય એવો આવશે કે જ્યારે તમે આ રેગ્યુલર 9 મહિના પૂરી કરશો ને, તો ડિલિવરી પછી તમારાથી રહેવાશે નહીં આ વસ્તુ ફરીથી કર્યા વગર. બરોબર. તમારી લાઈફની અંદર ઇન્કોર્પોરેટ થઈ જશે, અને સાથે સાથે એનો લાભ તમને તમારા બાળકમાં પણ જોવા મળશે. તો નાઇટમાં શું કરવાનું છે? નાઇટમાં આપણે મેજિકલ સ્ટોન, મોટાભાગે શું કહીએ છીએ, આપણે નાના બાળકો લખોટી રમતા હોય, એ લખોટી છે. કદાચ આજુબાજુમાં રેતીની અંદર ઓલા મસ્ત મજાના અલગ અલગ કલરના આકારના નાના નાના પથ્થર હોય છે, એવો કોઈ પણ તમે સ્ટોન લઈ શકો. એ બે વસ્તુ ના હોય, બરોબર, તો અંગૂઠો તો બધાની જોડે છે ને. બરોબર. આ અંગૂઠાને બીજું કશું નથી કરવાનું. અંગૂઠાના વચ્ચે મૂકી અને આંગળીઓને આમ બંધ કરી દેવાની છે. આને કહેવાય આદિ મુદ્રા. બરોબર. આ આદિ મુદ્રાના ફાયદા પણ ઘણા બધા છે. એ આખે આખા વિડીયોની અંદર મેં સમજાયેલા છે. રાત્રે ઊંઘતી વખતે આદિ મુદ્રામાં આપણે આવી જવાનું. આદિ મુદ્રામાં આવી અને આ બ્રહ્માંડના, યુનિવર્સના આપણે થોડા પ્રશ્નો પૂછવાના, જે પણ આપણી લાઈફની અંદર આપણે જોઈતું અને બધી જ વસ્તુ આપણે પૂછી શકીએ. જેમ કે, હે બ્રહ્માંડ, હું તને પૂછવા માંગુ છું કે ઇકોનોમિકલી હું વધારે સક્ષમ કઈ રીતના બની શકું. હું 1 મહિનાની અંદર 10 લાખ કરતા વધારે રૂપિયા કઈ રીતના કમાઈ શકું. જે પણ તમને એમ લાગતું હોય કે મારા માટે અમાઉન્ટ અત્યારે જે છે એના કરતા 10 ગણી છે. જેમ કે અત્યારે તમે 50,000 કમાવો છો, તો 5 લાખ કઈ રીતના કમાઈ શકું. તમે 5 લાખ કમાવો છો તો 50 લાખ કઈ રીતના કમાઈ શકું. 5,000 કમાવો છો તો 50,000 કઈ રીતના કમાઈ શકું. પણ ઇકોનોમિકલી હું કઈ રીતના સક્ષમ બની શકું. કેમ પૈસા જરૂરી છે? પૈસા વગર તો દુનિયામાં કશું ચાલતું નથી. બરોબર. નાણાં વગરનો ના થયો, નાણે ના થા લાલ. બરોબર. આ એવી વાત છે. એટલે પૈસો હંમેશા જરૂરી છે. બીજી વસ્તુ, બ્રહ્માંડના મારો પ્રશ્ન છે કે હું મારા સંબંધો જે છે, ફેમિલી સાથે, અડોશી પડોશી સાથે, એને કઈ રીતના શું મધુર બનાવી શકું. કારણ કે બીજી બહુ જ અગત્યની વસ્તુ કઈ છે? ઇન્ટરપર્સનલ રિલેશનશિપ. બાળકની અંદર જો દુનિયાદારીની અંદર એને દુનિયાદારીનું જ્ઞાન હશે અને લોકો સાથેના સંબંધો એના સારા હશે ને, તે લોકો પાસેથી મેક્સિમમ વસ્તુઓનું કામ કઢાઈ શકશે. બરોબર. અત્યારે લલિતભાઈનો બહુ સરસ સ્વભાવ છે. આઈને એવા શાંતિથી બેસીને એવું પ્રેમથી બધું કહેશે ને, એટલે આપણને સમય ના હોય તો એમ થાય, ચલો ને આમનો જવાબ આપી દઈએ. બરોબર. બરોબર ને લલિતભાઈ? અહીંયા આવે ને એટલે ભાઈ મને એમ થાય કે ટાઈમ નથી ને, પણ આમ એવું કહે છે, સર એક પ્રશ્ન પૂછું? એમ કહીને એવું ધીમે રહીને પ્રશ્ન પૂછે ને, એટલે આપણે એમ થાય, સારું હેડો ને, ભલે ટાઈમ નહીં પણ આવા જવાબ આપી દઈએ. બરોબર. તમે તમારા સંબંધો તમારા સ્વભાવથી, તમારા પોતાના એક્ટિવિટીથી અને ઘણી રીતના સારી રીતના આપી શકો. તમારી ઇન્ટરપર્સનલ રિલેશનશિપ જેટલી સારી હશે ને, એટલા તમારા સંબંધો સારા કેળવા છે ને, એટલું બાળક માટે પણ સારું થશે. બરોબર. એની અંદર જ ફિલિંગ આવે છે. જેમ કે હિનાબેન ને એમના હસબન્ડ વચ્ચે બહુ જ સારું બોન્ડિંગ છે. બરોબર. અને આ એટલું સારું બોન્ડિંગ છે ને કે બોન્ડિંગ આમ હાસ્યના કે એકદમ કે ને ખુશીના અશ્રુની જેમ બહાર આવી શકે છે. બરોબર. એટલે એ બોન્ડિંગ જેટલું સારું, એટલું બાળક પણ ફીલ કરશે કે મારા મમ્મી પપ્પા મારી સાથે કેટલી રીતના સારી રીતના જોડાયેલા છે. બરોબર. એટલે આ બધી એક્ટિવિટી કરવાથી શું થશે ખબર છે? સૌથી પહેલા તો તમે તમારા બાળકો સાથે એકદમ અટેચ થશો, અને એની સાથે તમારા ફેમિલી સાથે પણ અટેચ થશો. આ બધું કર્યા પછી અલ્ટિમેટલી આપણે બધા જાણીએ છીએ કુદરત જ છે જે. એટલે કુદરતથી મોટું તો કોઈ નથી. એટલે કુદરતને સાક્ષી રાખી, કુદરતને માન રાખીને આપણે આ બધી એક્ટિવિટીઝ કરતા રહેવાનું છે. બીજી વસ્તુ, બ્રહ્માંડને તમે એ પણ રાતે ઊંઘતી વખતે પ્રશ્ન પૂછી શકો. જે આપણે જે 45 મિનિટનો વિડીયો જોઈએ છે ને હિન્દીની અંદર, એ 45 મિનિટનો વિડીયો તમે જેમ જેમ વારંવાર 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 જોશો, અથવા તો શું કરવાનું, 5 મિનિટનો વિડીયો જોવાનો, તમારા પતિને કહેવાનું કે જોવે, અને એનો અનુવાદ અથવા એનો ભાવાર્થ તમને સમજાવવાનું કે આખો વિડીયો કદાચ ચલો 45 મિનિટનો નથી, તો પહેલી 10 મિનિટ સુધી તો સાંભળશે ને. 10 મિનિટ સાંભળીને એમાં શું કહેવા માંગે છે. બરોબર. એ એમની રીતના જે પણ મેક્સિમમ એ ગ્રહણ કર્યું હશે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરશે. જો આપણને હિન્દીમાં બહુ એટલું બધું ખ્યાલ આવતો હોય, ના આવતો હોય તો એનાથી શું થશે,
તમારી અંદર અને તમારા હસબન્ડની અંદર એવી ક્વોલિટી ડેવલપ થશે ને કે જે તમારા ઘરવાળાની અંદર પણ એવી ક્વોલિટી ડેવલપ કરશે જે એમની અંદર ઇન્કમના સોર્સ વધારશે, એમનો ગ્રોથ વધારશે, એમની બિઝનેસ અને કેરિયરની અંદર, રિલેશનશિપની અંદર બધી જગ્યાએ એમનો ગ્રોથ કરશે. એટલે આ જે વિડીયો 45 મિનિટનો છે ને એ બંને જણાએ જોવો જરૂરી છે. એ પર્સનલ ડેવલપમેન્ટ માટે બહુ જ શ્રેષ્ઠ વિડીયો છે, બરોબર. એના સિવાય પછી આપણે ગ્રેટિટ્યુડ રાતનું આદિ મુદ્રાવાળું પૂરું કરો, પછી આ બે વસ્તુઓ રોજે રોજ 28 દિવસ કરવાની છે, બરોબર. આ બંને વસ્તુમાં ક્યાંય શંકાને સ્થાન નથી કે એક પણ દિવસ. હા, ધ સિક્રેટ, આ ધ સિક્રેટ મૂવી છે ને, આ જે બુક છે ધ સિક્રેટ, એની અંદર જ ધ લો ઓફ અટ્રેક્શનના બધા કન્સેપ્ટ આપેલા છે, બરોબર. તો એ જ રીતના જેવું તમે વિચારશો ને એવું તમે આકર્ષશો બધું. તો આ 2 દિવસના વિડીયો જે છે એના વિશેનું મેં સંક્ષિપ્તમાં કીધું. કાલે આપણે ડે 3 મૂકીશું. જો આ પહેલા અને બીજા દિવસના ના જોયા હોય તો વિડીયો જોઈ કાઢજો કે જેનાથી તમને ખબર પડશે. સિમિલરલી બહુ જ નાની નાની એક્ટિવિટીઝ પણ આપણે ગુજરાતીમાં અથવા હિન્દીમાં મૂકીએ છીએ. હિન્દીમાં હું એટલા માટે મૂકવાનો પ્રયત્ન કરું છું કે હિન્દી લેંગ્વેજની અંદર ભવિષ્યની અંદર જો મારે એક વિડીયો કોર્સ ક્રિએટ કરવો હોય ને તો મારે આ બધી વસ્તુઓ ફરીથી ના કરવી પડે. કારણ કે બની શકે કોઈ સુરતથી જોડાય, કોઈ બોમ્બેથી જોડાય, કોઈ વડોદરાથી જોડાય, કોઈ રાજસ્થાનના ઘણા બધા લોકો જોડાય. કારણ કે નેક્સ્ટ મંથમાં મને લગભગ એક ઇન્વિટેશન આવ્યું છે. આપણું જે ગુજરાતનું ગાયત્રી પરિવાર જે છે, જેની મેઇન શાખા શાંતિકુંજ હરિદ્વારથી ચાલતી હોય છે, બરોબર. એમના તરફથી જે 10 દિવસનો બહુ જ મોટો વર્કશોપ થાય છે, જેમ આપણે અહીંયા આગળ તમને લેક્ચર લઈએ છીએ એવો જ એ લોકોનો 7-8 દિવસનો કમ્પ્લીટલી એજ્યુકેશનલ વર્કશોપ થાય છે દરેક માતાઓ માટે. અને એની અંદર હું આખા 1 મહિનાના વર્કશોપમાં તમને જે બતાવીશ ને એના કરતાં પણ ઘણું બધું અલગ અલગ વક્તાઓ આવીને તમને નોલેજ આપશે, બરોબર. એ ફ્રી ઓફ કોસ્ટ જ થશે, બરોબર. એની અંદર કોઈ ચાર્જીસ હોતા નથી, બરોબર. એની અંદર મને એઝ અ ઇન્વિટેશન આપ્યું છે કે એક લેક્ચરર તરીકે કે એક સારા સ્પીકર તરીકે એકાદ ટોપિક ઉપર હું તમને ત્યાં આગળ વાત કરું. જો કુદરતની ઈચ્છા હશે તો એની અંદર પણ આપણે એકાદ સારું લેક્ચર લઈશું, બરોબર. તો આ બધી વસ્તુઓથી તમે લાઈફની અંદર સારી રીતના આગળ વધી શકો, બરોબર. એવી જ રીતના દરેક એક્ટિવિટીઓ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો. એવી જ રીતના જે પણ આ ગર્ભ સંસ્કારની અંદર ગ્રેટિટ્યુડ ચેલેન્જ આપે છે એ પણ પૂરી કરવાની પ્રયત્ન કરશો. 3 વસ્તુ તમારી ફરજિયાત છે. સવારે ઉઠીને 10 એફર્મેશન લખો. બીજી વસ્તુ, સાંજની એક્ટિવિટી કરો, બરોબર. ત્રીજી વસ્તુ, ગ્રેટિટ્યુડ ચેલેન્જ નો વિડીયો જોઈ અને એને પૂરી કરવાનો પ્રયત્ન કરો. અને જો ટાઈમ મળે તો 45 મિનિટનો વિડીયો જોતા જોતા રાત્રે ઊંઘી જાઓ, બરોબર. આ 4 વસ્તુ જો તમે રેગ્યુલરલી 28 દિવસ કરશો ને તો ઓટોમેટિક તમને તમારી લાઈફની અંદર એના ચેન્જીસ દેખાશે, બરોબર. અને તમે જ્યારે ઇમ્પ્રુવ થશો ને તો તમારું બાળક તો એમને ઇમ્પ્રુવ થવાનું છે. બાળકને શું જોઈએ? રોટી, કપડાં, ને મકાન, બરોબર. તમારો ખોરાક સારો હોય, બરોબર. કપડાં એટલે કે લક્ઝરી, તમારી પાસે પૈસા લત્તા સારા હોય, અને મકાન એટલે રહેવા માટે સારી વસ્તુ. આ 3 વસ્તુ હોય તો બાળકને પ્રોટેક્શન મળી રહેવાનું છે, બરોબર. નિશ્ચિંત થઈને એનું જીવન જીવશે અને મોટું થશે. તો હવે આજના મેઇન ટોપિક પર ફરીથી આવી જઈએ છીએ અને હું મારી સ્ક્રીન શેર કરી અને એક જ મિનિટ. ઓકે. આમ શાંત શાંત વાતાવરણ થઈ જાય એટલે કેવું લાગે, નહીં? બોલ બોલ કરતા અત્યાર સુધી વાંધો નથી, પણ શાંત થઈ જઈએ એટલે એવું લાગે કે હવે એક બોલે તો સારું. ઓકે. તો આપણે ઘણી બધી વસ્તુઓ તો આજે જોયેલી જ છે પહેલા, અને આજે ફરીથી આપણે થોડું ડિટેલમાં અને ડીપમાં આગળ વધીશું. તો આપણી જે ગર્ભ સંસ્કારની ચેનલ છે એમ્બ્રાયો ટુ એક્સિલન્સ, આ જે ચેનલનું નામ લખેલું છે ને
એ ચેનલ ઉપર તમે બધા હું માનું છું તો જોડાઈ જજો. એટલે એનાથી ફાયદો શું થશે કે એના ઉપર કોઈ પણ નવા અપગ્રેડેડ વિડીયો મૂકવામાં આવશે તો એ અમુક વિડીયો એવા છે કે જે ફ્રી ઓફ કોસ્ટ તમે જોઈ શકશો, અને અમુકમાં કદાચ મારે તમને ડાયરેક્ટલી લિંક મોકલવાની રહી ગઈ તો તમને નોટિફિકેશન મળી જશે. એટલે એને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, અને એના ઉપર જે પણ વિડીયો આવે એને લાઈક કરી શકો. બરોબર? તો વધારે પડતું ડીપમાં નથી જતા. આજે ફરીથી એક અલગ ટાઈપની આપણે પ્રાર્થના અહીંયા આગળ સાંભળીશું. આપણે જે પહેલા પ્રાર્થના કરી હતી એ પ્રાર્થના અલગ હતી અને આ પ્રાર્થના અલગ છે. અવાજ આવે છે? અવાજ આવે છે? અવાજ આવે છે? નથી આવતો? ઓકે. ઓકે, હવે આવશે. मैं शरण पड़ी मैं ईश्वर गर्भवती मैं शरण पड़ी मैं ईश्वर है तारणहार आशीष
તો આપણે બધા જાણીએ જ છીએ કે મ્યુઝિકની ઇફેક્ટ બાળકો પર બહુ જ સારી થતી હોય છે. અને જ્યારે આવું કામ અને સુધિંગ મ્યુઝિક તમે સાંભળો છો ને પ્રેગ્નન્સી દરમિયાન, ત્યારે એની ઇફેક્ટ બહુ જ સારી રીતના નીકળી જાય છે. અને જ્યારે પણ પ્રેગ્નન્સીના જે કોમ્પ્લિકેશન હોય કે પ્રોબ્લેમ્સ હોય, આ દરેક મધર ક્યાંક ને ક્યાંક તો ફેસ કરતી જ હોય છે ને. આપણામાંથી બધા જણાએ ક્યાંક ને ક્યાંક તમે સાંભળ્યું જ હશે અથવા તો ક્યારેક ફીલ કર્યું હશે કે ઘણા બધા લોકોને પ્રેગ્નન્સી રહે એટલે તરત વધારે પડતી વારે ઘડીએ પેશાબ કરવા જવું પડતું હોય છે. ઉલટી ને ઉબકા વારે ઘડીએ ઘણા બધાને થતા હોય છે. મોર્નિંગ સિકનેસ, ગાડીમાં બેસો તો ઉલટી ઉબકા થાય જ. એમને મેં પુષ્કળ ઉલટી ને ઉબકા થતા હોય, બરોબર. કમર બહુ દુખાય, શરૂઆતમાં પણ દુખાય ને છેલ્લા મહિનાઓ ત્યારે ઘણા બધા લોકોને જે હેરફોલ થવા માંડે, વાળ ખરવા માંડે અથવા તો માથાના વાળ બહુ થીક થઈ જાય, જાડા થઈ જાય, બરોબર. એટલે આવા તો એકદમ અશક્તિ લાગવા માંડે કે ચક્કર આવવા માંડે, બરોબર. એકદમ છાતી ભારે ભારે થઈ જાય. આવી ઘણી બધી તકલીફો હોય છે જે પ્રેગ્નન્સી દરમિયાન એક માતા ફેસ કરતી હોય છે. અને આ બધી વસ્તુઓ સહન કર્યા વગર હું નથી માનતો કે તમે આગળ વધી શકો. કારણ કે આ બધું તમે ફેસ કર્યું છે અને ફેસ કરીને 9 મહિના પૂરા કરો છો ત્યારે જ તમે એમ એક સાબિત થાય છે કે તમે એક ઉત્તમ માતા છો. એમને એમ ભગવાન આપી દે તો લોકો 10-10 ને 20-20 લાઈન બેહી જાય, હે. એટલે ખટારો બધાને ભરવો હોય પણ અત્યારે આપણે બધા જાણીએ છીએ કે આ બધું લોઢાના ચણા ચાવવા છે. એક જીવમાંથી બીજો જીવ લાવવો કે રમત વાત નથી. કેટલી હર્ડલો, કેટલી એવી તકલીફો સહન કરો ત્યારે તમે એક ઉત્કૃષ્ટ ને એક ઉત્તમ માતા બનો છો. તો પ્રેગ્નન્સીનો મેઇન આપણો ગોલ શું છે? પોઝિટિવ જોયફુલ પ્રેગ્નન્સી. એટલે કે હંમેશા તમે એક પોઝિટિવ એટીટ્યુડથી જીવો અને જોયફુલ, આનંદિત રહો. એની સાથે સાથે હેપી એટલે કે ખુશ, હેલ્ધી એટલે કે શારીરિક રીતના એકદમ હેલ્ધી, સંસ્કારી એટલે કે એવા ઉત્તમ ગુણો વાળો કે જે ગુણો આ કળિયુગની અંદર એક ઉત્કૃષ્ટ સંતાન તરીકે ને એક ઉત્કૃષ્ટ માતા પિતા તરીકે અને એક ઉત્કૃષ્ટ સામાજિક સદસ્ય તરીકે એને જે કેળવવાના છે બધા જ ગુણો એની અંદર આવે. એટલે સંસ્કારી અને ઇન્ટેલિજન્ટ. કેમ? કારણ કે આઈક્યુ એ હંમેશા જરૂરી છે લાઈફની અંદર કંઈ પણ કંઈક તમારે આગળ વધવું હોય તો. એટલે ભણવામાં પણ હોશિયાર થાય. આ બધી વસ્તુ જ્યારે ઇન્કોર્પોરેટ થાય ત્યારે કહેવાય કે તમે તમારું ઘર સંસ્કાર સારી રીતના પૂર્ણ કર્યું છે. કારણ કે આ એક દિવસનો કોર્સ નથી. આ બહુ બધી વસ્તુઓને સાંકળી અને તમારી અંદર જે બાળક છે એને આપણે આગળ વધારવાનું છે. તો આ 5 દિવસના જે આપણે શરૂઆતના વર્કશોપ કરે છે એમાં આજે ત્રીજો દિવસ છે. ડે 1નો વિડીયો આપણે મૂક્યો છે, ડે 2નો મૂક્યો છે. અને મને કદાચ ડાઉટ લાગે છે કે આજનું સેશન રેકોર્ડ થાય છે કે નહીં, અઘરું છે. ઓકે, કદાચ રેકોર્ડિંગ થાય જ છે. થાય છે, બતાવે છે. હા, ઓકે. તો આજનું આ ત્રીજા દિવસનું રેકોર્ડિંગ છે. એટલે જેટલા લોકોને આપણે જાણ કરીએ છીએ એ સમયસર જોઈન થઈ જાય તો વધારે સારું છે, બરોબર. તમે જો કોઈને સ્પેશિયલી ઇન્વાઇટ કરવા માંગતા હોય કે તમારા ગ્રુપમાં ને તમને એમ લાગતું હોય કે સારું છે અને કોઈ જોઈન કરવા માંગતું હોય તો આપણે વોટ્સઅપ ગ્રુપની અંદર એમને જોઈન કરી શકીએ છીએ. પણ વોટ્સઅપ ગ્રુપમાં મેં લિમિટેડ એક્સેસ રાખ્યું છે એટલે ગમે તે લોકો જોઈન ના થઈ જાય. ઘણા બધા હસબન્ડની એવી ઈચ્છા છે કે સાહેબ મને જોઈન કરો, પણ વોટ્સઅપ ગ્રુપમાં આપણે એ લોકોને મેલ લગભગ કોઈને જોઈન નથી કર્યા, કોઈના હસબન્ડને. કારણ કે એવું નથી કે એ લોકો કંઈ પણ આપણે આખો દિવસ દોડા ભાગ વાળી જિંદગીની અંદર ક્યાંક નોકરી ધંધામાં ક્યાંક એમને ખ્યાલ ના હોય, મેસેજ આવી જાય અને કંઈક બીજો મેસેજ ગ્રુપમાં ભૂલથી મુકાઈ જાય, એના કરતાં આપણે જોઈન કર્યા નથી. કારણ કે જો હસબન્ડને રાખીશું તો પછી મારે એનો એક્સેસ બંધ કરી દેવું પડશે કે અમુક સમય પૂરતું જ તમે જોઈન કરી શકો. તો પછી શું છે, તમારે કોઈ પ્રશ્ન હશે તમારે કોઈ એક્ટિવિટી અંદર મૂકવી હશે તમે મૂકી નહીં શકો. એટલે આપણે હસબન્ડને એની અંદર રાખ્યા નથી. એના સિવાય બીજી વાત, જો આ પ્રોગ્રામની અંદર લેક્ચર દરમિયાન હસબન્ડ ને વાઈફ બંને જોઈન કરશે તો થોડું વધારે જ સારું પડશે. કારણ કઈક વસ્તુ જો તમને નહીં ખબર પડી હોય તમારા હસબન્ડ સમજાવશે અને ઘણી બધી વસ્તુઓ હું હસબન્ડ માટે પણ કહીશ. કારણ કે આપણે બધાએ જાણીએ જ છીએ કે એક માતા હંમેશા છે ને બાળકના કેડમાં લઈને ફરતી હોય. કેમ કેડમાં લઈને ફરતી હોય? એટલા માટે કારણ કે એને એમ હોય કે મારા જેવું જેવું મારું બાળક જિંદગીમાં આગળ વધે. પણ પિતા હંમેશા એને ખભા ઉપર મૂકે. કેમ? હું જોઉં છું ને એના કરતા દુનિયાને વધારે ઊંચી એને બતાવો, મારા કરતા વધારે સારી રીતના મારી દુનિયાને બતાવો, બરોબર. એટલે માતા અને પિતા બંને આ વર્કશોપ જોઈન કરે એ બહુ જરૂરી છે. જો તમે વોટ્સએપ ગ્રુપમાં નથી તો મને જ કહેજો, હું તમને એક ગ્રુપમાં જોઈન કરી નાખીશ. બીજું, આ વર્કશોપ
કદાચ આપણે આવી રીતના જ કન્ટિન્યુ જ રાખીશું અને ભલે અત્યારે આપણે 5 દિવસનો કીધો છે પણ કદાચ આ 28 દિવસ જો મને શક્ય મળશે તો હું રોજ પણ લેક્ચર લઉં. કારણ કે આ વર્કશોપમાં એવી કોઈ આપણી મર્યાદા નથી કે ભાઈ અમે કીધું છે એટલું જ મારે આપવું. ભલે મેં અઠવાડિયામાં 2 દિવસ કીધા તો 2 દિવસ આપવા. તમારે 28 દિવસ જો મને સમય હશે અને તમે લોકો રેડી હશો અને જો સમય પણ આપણને સાથ સહકાર આપશે તો આ બધા જ ટોપિકને આપણે ડિટેલમાં સારી રીતના ડે બાય ડે કમ્પ્લીટલી પૂર્ણ કરીશું. તો આ 1 મહિનાના કોર્સ દરમિયાન તમે સૌથી પહેલા તો આપણું પુરાતન સાયન્સ, એન્શિયન્ટ સાયન્સ, આપણા 16 સંસ્કાર, એની અંદર ડાબા મગજની જે એક્ટિવિટીઝ છે, પછી સાયન્ટિફિક રીતના ગર્ભ સંસ્કાર કોને કહેવાય અને લોજિકલી ગર્ભ સંસ્કારને તમને કઈ રીતના સમજાવવું, જમણા બ્રેનની એક્ટિવિટી, ગર્ભ સંસ્કારના શું ફાયદા છે, ગર્ભ સંવાદ જે આપણે પહેલા પણ જોયો ને 2 પ્રાર્થનામાં પણ જોયો, આઈક્યુ, ઇક્યુ, એસક્યુ, પીક્યુ કઈ રીતના ડેવલપ કરાય અને મલ્ટિપલ ઇન્ટેલિજન્સ શું છે એના વિશે, અને જે 5 સેન્સ ડેવલપમેન્ટ એટલે કે બાળકની અંદર એની જે 6 ઇન્દ્રિયો છે, 5 સેન્સીસ અને 6 સેન્સ, એ બધી કઈ રીતના તમે ડેવલપ કરી શકો. એની સાથે ડાયટ, યોગા અને મ્યુઝિક થેરાપી, એનાથી પણ તમે તમારા બાળકની અંદર કઈ રીતના એડવાન્ટેજ લઈ શકો. આ બધાના આપણે શક્ય છે તો ડિટેલમાં લેક્ચર લેવાનો પ્રયત્ન કરશું. પણ સૌથી પહેલા આપણને એક જ પ્રશ્ન થાય જે મેં ગઈકાલે લેક્ચરની અંદર કીધું હતું કે આપણા વેદો, પુરાણો અને સંસ્કૃતની અંદર બધી જ વસ્તુઓ આપેલી છે, બરોબર? તો એ કેટલી વેલિડ છે અને એ ખરેખર શું સાચી હશે ખરી? તો તમને વાત કરું. સૌથી પહેલા તો ચલો તમને એક પ્રશ્ન પૂછું કે એક્સરે મશીન ક્યારે શોધાયું છે અંદાજે? ગૂગલ સર્ચ કરશો એટલે તરત ખબર પડી જશે, બરોબર ને? કોઈને ખ્યાલ છે ખરા એક્સરે મશીન અંદાજે જે આપણે છાતીનો ફોટો પાડીએ છીએ, એક્સરે ફેફસાનો ફોટો પાડીએ છીએ, અંદાજે કેટલા વર્ષો પહેલા શોધાયું હશે? સર 1970 આસપાસ કે પહેલા? હા, 1985, 95, બરોબર? એટલે એની આજુબાજુમાં શોધાયું. તેનો મતલબ શું થયો? 1900 નહીં, 1800, બરોબર? 1800. હા, તો એનો મતલબ શું થયો? તો સ્વાભાવિક રીતના એક્સરે મશીન ત્યારે શોધાયું છે તો આ સીટી સ્કેન છે, એમઆરઆઈ છે, તમે સોનોગ્રાફી જે જોવો છો એ ક્યારે શોધાઈ હશે? એના પહેલા કે એના પછી? એડવાન્સ કયું કહેવાય? એક્સરે એડવાન્સ કહેવાય કે સીટી સ્કેન ને એમઆરઆઈ અને અલ્ટ્રાસાઉન્ડ 3D 4D એના વે? એના પછી શોધાયું હશે. સ્વાભાવિક જ છે ને, એક્સરે પછી શોધો ને, કારણ કે એક્સરે બેઝિક છે. પહેલા જમાનામાં કહેતા ફોટો પાડવા ગયા હતા, એક્સરે પાડવા કોઈ નથી ખબર પડતી કે ફોટો પડાયો, બરોબર? અને આજે શું કહે છે? ટીવી જોડાયું. ફોટો હારો ટીવી હારું? સ્વાભાવિક રીતના અત્યારે અલ્ટ્રાસાઉન્ડ જ સારું કહેવાય ને. તો એ પછી શોધાયું છે. પણ ઇન્ડિયાની અંદર એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જે લગભગ 1600 વર્ષ કરતા પણ જૂની છે, બરોબર? એક્સરે મશીન 1895માં શોધાયું, પણ એનાથી પણ લગભગ 1400 વર્ષ જૂની આ સાઇટ છે જેનું નામ છે કુંદાળમ વડક્કમ સ્વામિનાથ ટેમ્પલ, ત્રિશુર. તમે જ્યારે ગૂગલ ઉપર સર્ચ કરશો ને આ મંદિર વિશે, આ જે છે એનો સ્ક્રીનશોટ પાડી દો ને અને કુંદાળમ વડક્કમ સ્વામિનાથ ટેમ્પલ એ ગૂગલ ઉપર સર્ચ કરજો એટલે તમને શું જોવા મળશે? એના મંદિર પરિસરની અંદર કેટલીક એવી આકૃતિઓ છે કે જે એક સ્ત્રીનું ઓવમ અને એક પુરુષનું સ્પર્મ એ દિવાલો પર કોતરેલું છે. એ દિવાલો ઉપર ગર્ભાવસ્થાની એવી એવી આકૃતિઓ બનાવેલી છે કે જેમ કે કોઈને 6થો મહિનો ચાલતો હોય તો 6થા મહિનાની અંદર બાળક જે પ્રમાણે પેટમાં બેઠું હોય એ પ્રકારની આકૃતિઓ દિવાલો ઉપર કોતરેલી છે અને આબેહૂબ સારી રીતના કોતરેલી છે. જેમ કે અહીંયા આગળ બતાવે છે આ, બરોબર? એ સોનોગ્રાફીની પ્રમાણે દિવાલ ઉપર કોતરેલું આ બાળકનું માથું છે, આ બાળકનું બેગ છે, આ ખભો છે, આ હાથ છે, આ બેગ છે ને આખો પગ છે, બરોબર? સિમિલરલી એનાથી નાનું બાળક, આ હાથ છે, આખું કમર છે, આ પગ છે, આ માથું છે. આવી ઘણી બધી આકૃતિઓ એ મંદિરની દિવાલો પર કોતરેલી છે. તો અત્યારે સામાન્ય વસ્તુ આપણે સોનોગ્રાફીમાં પણ જોવી તકલીફ પડે છે અથવા તો આપણને ખ્યાલ નથી આવતું, તો આટલા વર્ષો પહેલા કોઈ પણ જ્ઞાન વગર કઈ રીતના એ લોકો આ બધું શોધ્યું હશે? ચલો આ આકૃતિઓ તો કદાચ હાથ જોઈને સમજ્યા છે એવું પણ ગણીએ, પણ આ જે સ્પર્મ અને ઓવમ બતાવ્યું છે કે પુરુષનું શુક્રાણુ છે અને સ્ત્રીનું આર્વત એટલે કે સ્ત્રીનું સ્ત્રીબીજ છે,
એ તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એટલે માઇક્રોસ્કોપમાં જુઓ ત્યારે આટલું સરસ દેખાય, બરોબર. તે વખતે એવા માઇક્રોસ્કોપ શું શોધાયા હશે? આપણી હિન્દુ સંસ્કૃતિ 5000 વર્ષો કરતા પણ પુરાણી છે અને એના જે શાસ્ત્રો છે એ બધા ચરક સંહિતા, સુરુત સંહિતા બધા 2000 3000 વર્ષ પહેલા લખાયેલા છે. આપણી પાસે એક સંસ્કાર હતા, એ સંસ્કૃતિ હતી કે જેની અંદર બધી જ વસ્તુઓ અવેલેબલ હતી અને એટલા માટે જ આપણા વેદો ઉપનિષદોને આપણે બધા માનીએ છીએ. આખે આખું તમે આપણા સાહિત્યોની અંદર જોશો કે જે શાસ્ત્રોની અંદર જોશો ને તો કેટલાય ઉપનિષદો લખેલા છે. ઈશા કેને કઠો પ્રશ્ન, મુંડ માંડુક્ય, ઐતરીય, તૈતરીય છાંદોગ્ય, બૃહદારણ્ય ચ કથા. આ બધા અલગ અલગ 10 આપણા ઉપનિષદો છે. ઈશા ઉપનિષદ, કેશો ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, ઐતરીય, તૈતરીય, બૃહદારણ્યક, છાંદોગ્ય, બરોબર, મુંડક, માંડુક્ય, બરોબર, શ્વેતા આવી રીતના બધા છે. એવી જ રીતના એક આખું અલગ ઉપનિષદ હતું આપણું ગર્ભોપનિષદ, ઋષિ પીપલાણીએ લખ્યું હતું, બરોબર. એ ઉપનિષદની અંદર અત્યારે તમે સોનોગ્રાફી કરાવવા છો તો કહીએ છે ને સાહેબ હાથ બની ગયા, 3 મહિનાની અંદર હાથ પગ બની ગયા, 3 મહિનાની અંદર ધબકારા આવી ગયા, સાહેબ આટલું સરસ દેખાય છે. આટલું નાનું બાળક હશે તો તમે સાચું તો બોલતા હશો ને ખરેખર, પણ જયારે જોવા જ ત્યારે એમ થાય સાચી વાત છે. આ બધી વસ્તુઓ અત્યારે આપણે સોનોગ્રાફીની મદદથી જોઈએ છે. એ બધી જ વસ્તુઓ એ બુકની અંદર વર્ષો પહેલા ઓલરેડી લખેલી છે, બરોબર, કે કયા અઠવાડિયાની અંદર કે કયા દિવસે બાળકનું કયું અંગ ડેવલપ થતું હશે, બરોબર. એટલે ગર્ભોપનિષદની અંદર આ બધું જ નોલેજ આપેલું છે, બરોબર. તો આપણે જે આ આખું સંસ્કાર શીખવાના છીએ એની અંદર આપણા જે 16 સંસ્કાર છે એને આપણે એક દિવસ ડિટેલમાં પણ દરેકે દરેક સંસ્કાર વિશે શીખીશું. પણ જે મેઇન આપણું ફોકસ છે એ જન્મ પહેલાના 3 સંસ્કાર કે જેને આપણે એક સાથે ગર્ભ સંસ્કાર તરીકે ઓળખીએ છીએ. આ કયા કયા 3 સંસ્કાર છે? એક, ગર્ભાધાન સંસ્કાર. ગર્ભાધાન સંસ્કારનો મતલબ છે જ્યારે તમને પહેલો વિચાર આવે છે કે હવે મારા માતા બનવું છે, એ દિવસથી લઈ અને જ્યારે સ્ત્રી બીજ અને પુરુષ બીજ ભેગા થઈને ગર્ભ બની જાય છે ત્યાં સુધીના પ્રક્રિયાના સંદર્ભમાં એ આખી પ્રક્રિયાને ગર્ભાધાન સંસ્કાર કહેવામાં આવે છે. સામાન્ય સ્ત્રી બીજ અને પુરુષ બીજના મિલન અને એ પહેલાની જે ઘટના છે એને ગર્ભાધાન સંસ્કાર કહે છે. એના પછીનો બીજો સંસ્કાર આવે છે પુંસવન સંસ્કાર, કે જે લગભગ 3 થી 4 મહિના સુધી કરાવવામાં આવતો હોય છે. એ પુંસવન સંસ્કારનો હેતુ શું હોય છે? આ પુંસવન સંસ્કારની અંદર થોડાક ઔષધિઓ પીવડાવવામાં આવે છે, થોડીક હવન સામગ્રી કરવામાં આવે છે અને હવનની મદદથી અને યંત્રો મંત્રોની મદદથી જે ગર્ભની અંદર જે જીવ છે એના જૂના જમાનાની અંદર કે જે પહેલા જેટલા પણ જન્મો લીધેલા છે એ જન્મોના જે ખરાબ સંસ્કાર છે એનો આપણે રિમૂવ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને નવા સારા સંસ્કારોનું શોધન એટલે કે નિરૂપણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે જૂના સંસ્કારોનું પરિશોધન અને નવા સંસ્કારોને અવતરણ એ કરવાની જે પ્રક્રિયા છે એને પુંસવન સંસ્કાર કહીએ છીએ. આપણા શાસ્ત્રોમાં ઘણી બધી જગ્યાએ એવું પણ લખ્યું છે પુંસવન સંસ્કારનો મતલબ છે કે સ્ત્રી બાળક અથવા પુરુષ બાળક લાવવાની કોઈ વિધિ, કોઈ પર્ટિક્યુલરલી એક નહીં, ગમે તે એક બાળક આ પૃથ્વી પર લાવવું હોય તે લાવવા માટેમાં જે વિધિ છે એને પણ પુંસવન સંસ્કાર તરીકે ઘણા બધા શાસ્ત્રોની અંદર લખેલું છે. ત્રીજો જે સંસ્કાર આવે છે શ્રીમંત સંસ્કાર, જેને ગોદ ભરાઈ પણ કહે છે, બરોબર. આ ત્રીજો સંસ્કાર 7મા 8મા મહિનામાં લેવામાં આવે છે, સીમંત સંસ્કાર. તો સીમંતો નયનમાં શું કરતા હોય છે? એ કેમ 7મા 8મા મહિનામાં કરવામાં આવે છે? કે આ 6-7 મહિના પછી જ્યારે ખોળો ભરી અને માતા એના પિયરમાં જાય છે, બરોબર, ત્યારે ઘણા બધા લોકો એના કાનમાં આવીને અખંડ સૌભાગ્યવતી કહે છે, બરોબર. પણ ખરેખર એ વખતે શું કહેતા હોય છે? એ કાનમાં આવીને કહે છે જો તારે પ્રેગ્નન્સીનો 7મો 8મો મહિનો ચાલે છે ને, અમે બધાએ ડિલિવરી કરાવી છે ને અમારી ડિલિવરી નોર્મલ થઈ ગઈ છે ને સારી રીતના પતી ગઈ, તું ચિંતા ના કરતી. કાનમાં આવું કહેવાનું હોય, બોલું તો ખાલી અખંડ સૌભાગ્યવતી કહી નીકળી જાય, બરોબર. પણ હેતુ એવો હોય છે કે ત્યાં આગળ એને દરેક માતાને નિશ્ચિંત ફીલ કરાવે. શું નિશ્ચિંત ફીલ કરાવતા હોય છે? કે પ્રેગ્નન્સી એક સામાન્ય જર્ની છે, અમે બધા એમાંથી પાસ થઈ ગયા છીએ, બરોબર. કારણ કે એ જે મેરિડ હશે જેને બાળક હશે એ જ કાનમાં આવીને કહેશે, બરોબર ને. એક એવી રીતના હોય છે, કોઈને બાળક ના હોય તો એને કહેવાય નહીં કે તું ના જીસ તાર ના જવાય,
બરોબર? કેમ? કારણ કે એવું ફીલ કરવા માંગે છે કે ભાઈ આ તો નેચરલ પ્રોસેસ છે, અમે બધા આમાંથી પાર થઈ ગયા છે, તમારી ડિલિવરી શું વાંધો છે? એટલે ચિંતા દૂર કરવા માટે શ્રીમદનો જે પ્રસંગ છે એ ભરવામાં આવતો હોય છે કે જેનાથી સ્ટ્રેસ ને એન્ઝાયટી દૂર થાય. એના સિવાય બાળકને જ્યારે તમે અન્નપ્રાશન એટલે કે પહેલી વખત જે સોનાની ચમચીથી કે સોનાની વીંટી નાખી અને જે મધુર કે શિવનપ્રાસ આપો છો, બરોબર? એના પછી કર્ણવેધન એટલે કે કાન વિંધાવો છો, વિદ્યારંભ એટલે ભણવા માટે પહેલી વાર મોકલો છો, સમાવર્તન છે એટલે અલગ અલગ પ્રકારના જે ટોટલ બધા જ જે છે સંન્યાસ, વાનપ્રસ્થાશ્રમ, જાત કર્મ, નિષ્ક્રમણ એટલે કે ઘરમાંથી જે છઠ્ઠા મહિને બહાર કાઢો, ચૂડા કર્મ એટલે મુંડન વિધિ જે છે, ઉપનયન એટલે જનોઈ છે, કેશાંત એટલે ચોટી કાપવી અને છેલ્લે વિવાહ સંસ્કાર. તો આ બધા જે સંસ્કારનો મતલબ શું છે? આ આપણા ઋષિમુનિઓ એટલું જાણતા હતા કે કળિયુગની અંદર ધર્મનું વિલોપ થવાનું છે અને લોકો ધર્મને બહુ જાણશે નહીં. એટલે ધીરે ધીરે આ સંસ્કારને એને આપણી એક રિચ્યુઅલ્સની અંદર વણી કાઢે. જેમ કે તમને બધાને ખબર હશે, તમે બધાએ ક્યાંક ને ક્યાંક જોયું હશે, જ્યારે તમે રેલવેમાં કોઈ ગયું છે આમાંથી ગાડીમાં, ટ્રેનમાં? સરસ. પાર્વતીબેન, ટ્રેનમાં ફર્યા છો તમે? તો ક્યારેક ટ્રેન જ્યારે પુલ ઉપરથી જતી હોય, નીચેથી નદી જતી હોય ને, તો જો કદાચ આપણા દાદા દાદી કોઈ હશે, શું કે છે? રૂપિયો નાખવો છે મારી નદીમાં. પૈસો લઈને કે કંઈ પણ લઈને આપણે કોઈન નાખીએ છીએ. ત્યાં તો કોઈ સાંભળ્યું હશે કે ચલો ટ્રેનમાં ના જતા હોય ત્યાં ક્યાંકથી જતા હોય, નદી આવે તો નદીમાં આપણે શું કરીએ? રૂપિયાનો, 2 રૂપિયાનો કોઈન નાખીએ. તો આ કોઈન નાખવા પાછળની વિધિ શું હતી? કોઈ કહેશે આમાં? કોઈને કોઈ પહેલા સાંભળેલું હોય કે એવું કંઈ? સંગીતાબેન, સોનલબેન, હિનાબેન? હા સર, મેં સાંભળેલું. સાંભળેલું છે ને? હિનાબેનને ખ્યાલ છે કોઈ? ના સર, મેં જોયેલું છે, સાંભળેલું છે, પણ એના પાછળનું કારણ નહીં ખબર. શું હશે અંદાજિત? અંદાજિત તો એ ભગવાનનું સ્વરૂપ માનતા હશે, નદીને માતાજીનું સ્વરૂપ માનતા હશે. એ નાખતી વખતે કોઈ એવું કહે છે જલ્દી નાખ, તમારી ઈચ્છા પૂરી થશે, એક હા. 20 લઈને નાખો? પાર્વતીબેન, તમારા તરફથી કઈ એવું કઈ કેમ હશે? ભૂલી ગયા. લલિતબેન ખબર છે કે જતા રહેલા છે? નથી ખબર. હવે આમાં એવું હોય છે કે પહેલાના જમાનાની અંદર આ બધા આરો મશીન નતા. પહેલાના જમાનાની અંદર અત્યારના જેવા કેન્ટ આરો કે જે આપણે કેંગન વોટર મશીન આવે છે કે પ્યુરિફાયર આવે છે, આવા મશીનો નતા. એ સમયે લોકોને એમ કહો ભાઈ તમે ચોખ્ખું પાણી પીઓ, ચોખ્ખું પાણી પીઓ, તો લોકો માટે બહુ ટફ થતું હતું. એટલે એ લોકોએ શું કર્યું? પહેલાના જમાનામાં સોના ચાંદી સોના મોહરો આવતી, ચાંદીના સિક્કા આવતા, અથવા તો કોપરના તાંબાના સિક્કા આવતા, બરોબર? એટલે એ લોકો શું કરે? સોનું, ચાંદી, કોપર. સોના ચાંદીના સિક્કા તો કોઈ ના નાખે, પણ તાંબાના જે સિક્કા આવતા એ પાણીમાં નાખતા. અને એ તાંબાના કારણે જે કોપર છે ને, એ વોટરની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક બેલેન્સ બનાવે છે. અને જે કોપરના આપણે કહીએ ને તાંબાના લોટામાં પાણી પીવું જોઈએ, એના ઘણા બધા કારણ છે કે એના કારણે શું થાય? કોપરના કારણે એ વોટરનું પ્યુરિફિકેશન થાય, ડિટોક્સિફિકેશન થાય. ઘણા બધા બેક્ટેરિયા અને વાયરસ પણ એના કારણે અંદરથી ડિસ્ટ્રોય થઈ જતા હોય. એટલે એ ઓટોમેટિકલી વોટરના પ્યુરિફિકેશન માટે એ લોકોએ એક એવું બનાવ્યું કે તમે નાખો એટલે થોડું 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 થોડું, કારણ કે એટલા બધા કોપરની કઈ જરૂર ના પડે, બરોબર? એટલે એવી રીતના થોડી થોડી આવી રિચ્યુઅલ્સ બનાવે એટલે ક્યાંક ને ક્યાંક લોકો પોતાની વિષ માગવા માટે પણ એની અંદર કોપરનો સિક્કો નાખી દે. એટલે એના કારણે શું થતું? પાણી ઓટોમેટિક શુદ્ધ થતું, બરોબર? એટલે આ એક એવો કન્સેપ્ટ છે જે આપણે સાંભળી શકીએ કે માની શકીએ કે એના કારણે એ લોકોએ આની અંદર ઇન્કોર્પોરેટ કર્યું. બાકી એમ તેમ કહો ભાઈ તારે સિક્કો નાખવો પડશે રોજ આ પાણી ચોખ્ખું કરવા માટે, તો કોઈ પૈસા નાખે? પણ એમ કે તારી વીસ પૂરી થશે તું નાખ. એટલે ઈચ્છા પૂરી કરવા માટે થઈને પણ લોકો નાખે. એટલે આવી રીતના ઘણા બધા એવા રિચ્યુઅલ્સ છે જે આપણા ધર્મની અંદર આપણા ઋષિમુનિને ખબર હતી કે કળિયુગ આવશે ને એમ બધો ધર્મ ઢંકાતો જશે, લોકો ભૂલી જશે. એટલે આવી બધી વસ્તુ નાના નાની કરીને લોકો એની અંદર એડ કર્યું હતું, બરોબર? તો કહેવાનો મતલબ છે કે આવા ઘણા બધા રિચ્યુઅલ્સ છે જે આપણે ફોલો કરતા નથી, પણ ફોલો કરવા જોઈએ. અને આ બધી જ વસ્તુ આપણા જે જૂના પુસ્તકો છે, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, કાશ્યપ સંહિતા, એની અંદર બધી ડિટેલમાં આના વિશે માહિતી આપેલી છે. એની સાથે સાથે મેં કીધું ને, આપણે એક આખું ચેપ્ટર લગભગ પીપલાની જે ગર્ભોપનિષદ છે, આખા 9 મંથ દરમિયાન તમારી જર્ની કેવી હશે અને કેવી રહેશે એના ઉપર પણ આપણે એક લેક્ચર આવું ભરીશું કે જેની અંદર આ બુકની અંદર જે પણ લખ્યું છે ને
એને આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરશું અને એની અંદર કયા મહિનામાં કયા અંક બને છે અને કયા કયા એવા વાક્યો લખેલા છે કે જે તમે સમજવાની જરૂર. ઘણા બધા ચિંતા થાય છે ને, ચિંતા કરીએ તો શું થશે, ચિંતા કરવાથી તમારા બાળક ઉપર કેવી આડઅસર થાય છે ને આ પુસ્તકની અંદર બહુ સારી રીતના લખેલું છે. એના સિવાય આ નેશનલ જિયોગ્રાફિક ઉપર બૂમ ઇન ધ મલ્ટિપલ્સ એક આખી સિરીઝ થઈ ગઈ અને એની અંદર એને બાળક ગર્ભમાં કેવી રીતના ટ્વિન્સ બાળક છે કે બાળકનું ડેવલપમેન્ટ કેવી રીતે એના ઉપર આખું નેશનલ જિયોગ્રાફિક ઉપર બાળકનું આખું સ્ટ્રક્ચર બતાવેલું છે કે કેટલા મહિને કેવી રીતના બાળક એકદમ ડિજિટલ કેમેરાની મદદથી બૂમની અંદર એને સોનોગ્રાફીની મદદથી આ દેખાયું. હવે પીપલાની આ બાજુમાં જે પુસ્તક મેં અહીંયા મૂક્યું છે ગર્ભોપનિષદ, બરોબર, એની અંદર આ બધું લખેલું છે. આ સોનોગ્રાફી વાળા કદાચ 2002 2005 ની અંદર નેશનલ જ્યોગ્રાફી વાળાએ વિડીયો બનાવ્યો, પણ આ તો હજારો વર્ષો પહેલા, લગભગ 3000 વર્ષ પહેલા 4000 વર્ષ પહેલા ઋષિ પીપલાણીએ આ પુસ્તક લખ્યું છે. એની અંદર કયા મહિનાની અંદર કેટલા પ્રકારનું કેટલા ગ્રામનું બાળક હશે ને એના સિક્કે એની અંદર માહિતી આપેલી, બરોબર. એના સિવાય ધ સિક્રેટ લાઇટ ઓફ અનબોર્ન ચાઇલ્ડ, એનું પણ રિસર્ચ અમેરિકાની અંદર થયું છે. આવી ઘણી બધી વસ્તુઓ છે જે આની અંદર કરવામાં આવે છે. તો આટલી માહિતી પછી આપણે બ્રેન ડેવલપમેન્ટ વિશે થોડી વાત કરીશું કે બ્રેન ડેવલપમેન્ટનું પણ આપણું આખું અલગથી એક લેક્ચર તો લઈશું જ, પણ અત્યારે આ જે 5 દિવસના વર્કશોપમાં શરૂઆતના જે દિવસો છે એમાં ઉપર છેલ્લી વાતો પણ થોડી કરતા રહીશું, એટલે તમને એક બેઝિક કન્સેપ્ટ મળી જાય. તો આપણી અંદર આપણું જે બ્રેન છે ને એ લગભગ 2 ભાગમાં વહેંચાયેલું છે, જમણું બ્રેન અને ડાબું બ્રેન, બરોબર. તો લેફ્ટ છે લોજિકલ છે અને રાઈટ છે ક્રિએટિવ છે. એટલે જમણા મગજથી આપણું ડાબું શરીર કંટ્રોલ થાય છે અને ડાબા મગજથી આપણું જમણું શરીર કંટ્રોલ થતું હોય છે. મોટા ભાગે જે જમણા હાથથી લખતા હશે એ લોકોનું લેફ્ટ બ્રેન વધારે એક્ટિવ હશે. આ બંને બ્રેનને જ્યારે તમે બેલેન્સ કરીને 50-50% લાવો છો ને એટલે તમે લગભગ સક્સેસફુલ પર્સનની શ્રેણીમાં જો. તો ડાબા મગજની ઘણી બધી એક્ટિવિટીઝ છે, જેમ કે ડાબા મગજની અંદર તમે જોશો તો સિક્વન્સ, એનાલિસિસ, મેથ્સ, લેંગ્વેજ, એટલે કે ડાબું મગજ છે ને એ કોઈ પણ વસ્તુનું એનાલિસિસ કરવા માટે વપરાય. તમને કંઈક વાત કરી પણ હવે શું કહેવા માંગે છે તેનું એનાલિસિસ સારું છે ખરાબ છે કે એ બધું એનાલિસિસ કરવા માટે ડાબું મગજ તમારું કામ કરતું હોય છે. ગણિતના કોયડાઓ સોલ્વ કરવાનું કામ તમારું ડાબું મગજ કરવું હોય છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી જે ભાષા છે એ ભાષા ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવું હોય તો એનું કામ છે તમારા ડાબા મગજનું. કોઈની સાથે વાત કરવી છે તો એ ડાબા મગજનું કામ છે. લોજિક દોડાવવું છે, આવું કેમ, તો એ જે તાર્કિક પ્રક્રિયાઓ છે તમે એમને માનો જ નહીં તો એનું કામ છે ડાબા મગજ. જમણું મગજ ક્રિએટિવ છે. ક્રિએટિવનો મતલબ શું છે, એટલે લખવું ગણવું ના ગમે, બરોબર. અમુક છોકરાઓ સ્કૂલમાં ભણવામાં ફેલ થતા હોય પણ સ્પોર્ટ્સમાં અમારા બેટા જબરદસ્ત હોય, એમનું મગજ જબ્બર દોડતું હોય, બરોબર. ચિત્રમાં ડ્રોઈંગમાં ખતરનાક હોય, બરોબર. આવા બાળકોનું રાઈટ બ્રેન બહુ ક્રિએટિવ હોય છે. એ લોકોને ઇન્ટ્યુઝન પાવર બહુ સારો હોય, એટલે ઘણી બધી વસ્તુનો આભાસ પહેલેથી થઈ જાય કે શું કરવું શું ના કરવું, કેવી રીતના કરવું, ક્યાં સાચવવું, એનો આભાસ પહેલો થઈ જાય. એક ક્રિએટિવિટી હોય એટલે એ લોકો ચિત્ર દોરવા, મંડાલા ડ્રોઈંગ દોરવું, પેઇન્ટિંગ કરવું અને કોઈ પણ માટીમાંથી રમકડા બનાવવા, બરોબર, સુથારી કામ, આ બધા જે આર્કિટેક્ચરનો જે બધા હોય છે એ બધા ક્રિએટિવ હોય. કારણ કે ક્રિએટિવ માઇન્ડ વગર તમે એ બધું કરી જ ના શકો. ઇન્ટિરિયર ડિઝાઇનર વાળા બધા ક્રિએટિવ હોય, બરોબર. તો જ્યારે આપણે એક આખું બ્રેન એનાલિસિસ ઉપર લેક્ચર લઈશું કે એની અંદર આ બધું ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરશું. આર્ટ્સ છે, લાગણીઓ, ફિલિંગ્સ છે, રિધમ અને આંખોના ઈશારાથી જે એકબીજા સાથે સમજવાની પ્રક્રિયા છે, બરોબર, એ જમણા મગજનું કામ છે. તમે મોઢેથી તમારા હસબન્ડને આઈ લવ યુ કહી દો, એવો જો કોઈ હસબન્ડ સમજી દેવાનો કે ભાઈ આ લોજિકલ છે, લેફ્ટ બ્રેન વાળો છે. પણ કીધા વગર તમારા માટે સરસ મજાનું ગુલાબનું ફૂલ લાઈન તમને કહેવાનો પ્રયત્ન કરે, બરોબર, અને ફિલિંગ્સથી તમને સમજાવવાનો પ્રયત્ન કરે તો એ બહુ ક્રિએટિવ હશે. એની અંદર કંઈક ને કંઈક એવી કળા હશે કે જે ક્રિએટિવ, ભલે મ્યુઝિક હોય, ચિત્ર હોય, ડ્રોઈંગ હોય, એની અંદર કંઈક આવી અલગ કળા હશે. તો ફિલિંગ્સ અલગ અલગ રીતના નોન વર્બલ રીતના, એટલે નોન વર્બલ એટલે શબ્દોથી નહીં પણ અલગ રીતે તમારી સાથે જો કોમ્યુનિકેશન કરતા હોય તે નોન વર્બલની વાત છે. અને ઇમેજિનેશન, હાથી ક્યારે લાલ લીલો પીળો ના હોય પણ ઇમેજિનેશનમાં તમે હાથીને લાલ લીલો પીળો જોઈ શકતા હોય તો એ ઇમેજિનેશન પાવર આપણા રાઈટ બ્રેનનો છે. તો આવી અલગ અલગ લેફ્ટ અને રાઈટ બ્રેનની એક્ટિવિટીઝ હોય છે જે આપણે શીખીશું. અને હવે થોડો આ કોયડાઓ ઉકેલવાનો પ્રયત્ન કરીશું, બરોબર. તો અહીંયા આગળ આપણે એક કોયડો આપ્યો છે
22 + 4 24, 13 + 6 16, 80 + 2 82, તો 67 + 9 કેટલા થશે? ગ્રુપમાં મૂકવાનો પ્રયત્ન કરો, કાં તો સ્ક્રીનશોટ લઈને પછી શાંતિથી જુઓ. કેટલા થશે? 75. સર સ્ક્રીન પૂરી નહીં દેખાતી. સ્ક્રીન નથી દેખાતી? પૂરી નહીં દેખાતી. આ વચ્ચેનો જ કોડો દેખવાનો છે ને આપણે. એ તમે ઝૂમ આઉટ થઈ ગયા છો ને એટલે એવું હશે. તમે હા હવે દેખાય હા હા તમે ઝૂમ આઉટ થઈ ગયા ને એટલે. બરોબર, તો શું આવશે? 75. 75 કઈ રીતના? આ બધા લોજિકલ પ્રશ્ન છે. સર 69. પાર્વતીબેન કોઈ મગજમાં નથી. કોઈ મગજમાં નહીં આવડતું એટલે જ બોલવાનું છે. આપણે આ બધી 69. હા બસ હોલ્ડ કરો. આપણે કેમ આ પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ? આમાં આવડવું ના આવડવું એ નથી, પણ તમારું બાળક એ પ્રશ્ન ઉકેલવા માટે રુચિ લે ને, એની અંદર એક ઇન્ટરેસ્ટ લે ને, એના માટે તમે અહીંયા આગળ તમારો ઇન્ટરેસ્ટ એવો રાખશો ને, જવા દો ને ભાઈ યાર આ નથી આવડતું, તો એ મેથ્સમાં ફેલ જ થવાનું છે. કારણ કે તમે એને ઇન્ટરેસ્ટ નથી આપતા. એને એમ થશે મારા મમ્મી નહીં ગમતું ને આની અંદર કંઈક એવું હશે કે આ તો સારું ના મજા આવે. એટલે પછી એ પણ બહાર આવ્યા પછી મેથ્સમાં કાચું રહે. પછી આપણને એમ થાય ખરું કેમ મેથ્સમાં કાચું હશે? બરોબર, મેથ્સમાં કાચું એટલા માટે થાય કે ગણિતની અંદર માર્ક્સ ના લાવે, કારણ કે તમે ગણિત ગણ્યું જ નથી. ગણિત ગણવાનો પ્રયત્ન કરશો તો એને ઇન્ટરેસ્ટ જાગશે. એવું કઈ જરૂર નહીં જવાબ સાચો જોઈએ. બરોબર, પણ સાચો જવાબ છે આ લોજિકલ છે. કેમ? 69 ઉપર 22 + 4, તો આગળમાંથી 2 લીધો, પાછળમાંથી 4 લીધા એટલે 24 થયો. 13 + 6, આગળનો એકડો લીધો પાછળનો છગડો લીધો એટલે 16 થયા. 80 + 2, આગળનો 8 લીધો પાછળનો 2 લીધો એટલે 82 થયા. એમ 67 + 9, તો આગળનો 6 ને પાછળનો 9, 69. આ લોજિકલ ક્વેશ્ચન. આવા ઘણા બધા તમે ઓનલાઈન જોશો તો તમને મળી જશે. એમાં અઢળક આવા પ્રશ્નો છે. હવે બીજું છે, કાન હે પર બહેરી હું, મુંહ હે પર મૌન હું, आंखें है पर अंधी हूं, बताओ मैं कौन हूं? ઢીંગલી. કોણ બોલ્યો? મૂર્તિ. ઢીંગલી. આ ઢીંગલી કોણ બોલ્યું એમ કહો છો? અવાજ નહીં આવતો. સોનલ. સોનલબેન બોલ્યા. તો તમે બીજી વાર છે એટલે તમને ખબર પડી ગઈ છે, યાદ રહી ગયું છે. એ જ જો હે. ગુડિયા ઢીંગલી. બરોબર ને? પછી काला घोड़ा सफेदी की सवारी, एक उतरा तो दूसरे की बारी. खबर हो तो ना बोलता, ये नवाब है बोले. પાર્વતીબેન બોલશે. ચલો, નથી ખબર. હિનાબેન નહીં ખબર. તો જેને ખબર છે બોલો. કોણ છે બાકી? સોનલબેન રોટલી બનાવવા માટે તવાને ઉપર મૂકવાની થાય ને વણીને. તવાની રોટલી. આ આવા કેટલાય ક્વેશ્ચન આન્સર તમે ઓનલાઈન યુટ્યુબ ઉપર અઢળક મટીરિયલ પડ્યું છે. બરોબર, નવરા બેઠા હોય તો આવા સર્ચ કરી અને આવા વિડીયો જોવાના પ્રયત્નો કરવાના. અને આમાંથી જાતે પોતાનો એક વિડીયો બનાવી અને ગ્રુપમાં પણ મૂકી શકો તો બીજા બધાને મજા આવે. કારણ કે આ બધી વસ્તુ કેવી, તમે જેટલું રિસર્ચ કરશો ને, જેટલું નવું નવું શોધશો ને એટલું વધારે સારું પડશે. હું શોધીને મૂકું ને એના કરતાં તમે શોધીને મૂકશો ને એમાં તમને વધારે મજા આવશે. બરોબર, મારી પાસે તો ઘણા બધા વિડીયો છે એટલે તો આપણે બધા કરવાના જ છે, પણ તેમ છતાં એમાં તમને એડવાન્ટેજ વધારે મળશે. તો આજનું તમારું હોમવર્ક છે, આ ગ્રુપની અંદર તમે તો છો જ, ના હોય તો જોડાઈ જજો. બરોબર, અને બીજા 2 થી 3 લોકોને આ મંથની અંદર અથવા નેક્સ્ટ મંથ માટે જોઈન કરવાના છે. તમને જે પણ એક્ટિવિટીઝ આપી છે અત્યાર સુધી જો કોઈ પણ એક્ટિવિટી ના પૂરી થઈ હોય, આમ તો મારે રવિવાર ને શનિવાર બ્રેક પડવાનો હતો, ગેપ રાખવાનો હતો. એટલા માટે કે ગેપ રાખવાથી શું થાય, તમારે કઈ વસ્તુ બાકી હોય તો તમે પૂરી કરી શકો. પણ ગઈકાલે ઓલરેડી એક લેક્ચર હતું એ લોકોનું. કોણે કોણે જોઈન કર્યું હતું? ગાયત્રી મેં પરિવાર કર્યું. કર્યું હતું. આમ એ લોકોના એકદમ સિમ્પલ ને બરોડા ઝોનનું લેક્ચર હતું. બરોબર, અને એ લોકોના જેટલા પણ લેક્ચર હોય છે બહુ જ સારા અને ઇન્ફોર્મેશન વાળા હોય છે. પણ એમના સ્પીકર છે ને એ બધા થોડાક શું કહેવાય કે હજુ એ લોકો પણ આખી ટીમ તૈયાર કરે છે એટલે એટલા બધા
ફ્રિકવન્ટલી ઓનલાઈન હોતા નથી એટલે એ લોકોને તમે જે કહેશો એકદમ એકદમ સિમ્પલ લાગશે કે આ બોલે પણ મજા ના આવે આપણને, કારણ કે એક પ્રોફેશનલ ફીલ તમને ના થાય. બરોબર. એટલે આપણે ખાલી એમાંથી જે કન્ટેન્ટ છે નોલેજ લેવાનો પ્રયત્ન કરું, કારણ કે એ લોકોનો હેતુ બહુ સારો છે કે તમારું બાળક એક ઉત્કૃષ્ટ જન્મે, હે ને, એના માટે. એટલે આ આજનું તમારું કામ છે કે બધા વિડીયો જે પણ બાકી છે જોઈ અને ગ્રુપની અંદર મૂકો. રોજે રોજ ગ્રુપમાં એક્ટિવિટી થાય એટલે યસ અથવા નો લખીને તમારી ગ્રુપની એક્ટિવિટી મૂકવાની રાખો. બરોબર. અને તમારી જે પણ એક્ટિવિટી છે પૂરી કરવાની રાખો. એટલીસ્ટ જે 4 એક્ટિવિટી આપી છે તો કરવી બહુ જ જરૂરી છે. અને હજુ તો ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણે વન બાય વન આખા મહિનાની અંદર શીખવાની છે. બધી અલગ અલગ વસ્તુ આવશે. રોજ કંઈક તમને નવું જોવા મળશે ને ઘણી બધી વસ્તુ કદાચ રિપીટ પણ થશે, કારણ કે કોઈ પણ વસ્તુ છે ને, રિપીટેશન ઇઝ ધ મધર ઓફ ઓલ નોલેજ. તમે જેટલું રિપીટેશન કરશો ને એટલું તમને તમારું નોલેજ વધારે પાકું થશે. બરોબર. અને જેટલું તમારું નોલેજ પાકું થશે એટલો તમારો કોન્ફિડન્સ વધશે. બરોબર. એટલે જાણકારી પણ બહુ જરૂરી છે. એટલે કાલે ફરીથી આપણે હવે બીજું લેક્ચર લઈશું. આજનું આ લેક્ચર અહીં આગળ આપણે પૂરું કરીએ છીએ. તમારા તરફથી કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એ પ્રશ્ન અહીં આગળ પૂછી શકો છો.